અને તેને તોડવાનો કોઈ પ્રયત્ન કરે તો તેને ચલાવી લેવાય નહીં. આ ડીજે અમારે કલંકિત કર્યા હોય તો અમારે ના જોઈએ. તો એમને જવાબ પણ એ સમાજના લોકો જ આપવાના છે અને જેમણે મોટા કર્યા છે એ જ લોકો એમને નાના પણ કરી શકે છે કે આવનારા સમયની અંદર આ યુવાન આ સમાજને બધી જ બદીઓમાંથી કાઢશે એવી મને પૂરેપૂરી આશા છે. આ જ પ્રકારે જો કલાકારોએ બંધારણનું ઉલ્લંઘન કરશે તો કાલે સવારે તો સમાજનો કોઈ વ્યક્તિ અથવા યુવાધન છે એ સમાજનું આ પ્રકારે બંધારણનું ઉલ્લંઘન કરી શકે. કે સમાજની અંદરની બદીઓ દૂર થાય, દેખાદેખી અને જવાબ માંગવાના છીએ કે ભાઈ બંધારણ જ્યારે સમાજે બનાવ્યું હોય ત્યારે તમે કેમ તોડ્યું, અથવા અત્યારે સમાજ કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં તો સમાજના કોઈ પણ વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કરશે. સમાજની ઉપરવટ જઈને જેણે પણ આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે એમના ઉપર સમાજ કડક કાર્યવાહી લેશે. સમાજ બિલકુલ ચલાવશે નહીં. એવા કડક પગલા એમના ઉપર લેવાના છે એ આવતીકાલે આપને જોવા મળશે. અને વર્ષ માટે આ બજેટ મંજૂર થઈ ગયું છે, રજૂ થઈ ગયું છે. હવે આ બંધારણની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો થશે તો 4 જાન્યુઆરી 2027 ના દિવસે ફરીથી ઉત્તર ગુજરાતનો 3 જિલ્લાનો ઠાકોર સમાજ ભેગો થશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને ગર્જનાદ સાથે હું છું પ્રદીપ. આજે ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે કેમ ઉત્તર ગુજરાતમાં આજે ઠાકોર સમાજ એ આક્રોશની અંદર જોવા મળ્યો. ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજે સતત પહેલા તો ચર્ચામાં રહ્યો. ચર્ચામાં રહેવા પાછળનું કારણ એ કે ઠાકોર સમાજે ગામે ગામ ગયો, બેઠકો કરી અને સમાજના આગેવાનોએ એક મંચ ઉપર આવી ઓગરધામ ખાતે સમાજનું એક બંધારણ બનાવ્યું. સમાજના બંધારણની અંદર 16 જેટલા મુદ્દાઓ એ નક્કી કરાયા કે જ્યાં સમાજનો એ નાનામાં નાનો વ્યક્તિ હોય કે સમાજનો એ સૌથી મોટો વ્યક્તિ એક સાથે રહી શકે એ પ્રકારનું એક સમાજનું બંધારણ ઘડાયું. અને સમાજના બંધારણ ઘડાતાની સાથે જ સમાજના અનેક પ્રસંગો થયા, અનેક એવા કાર્યક્રમો થયા. તમામ જગ્યા ઉપર એ સમાજના બંધારણનું પાલન પણ થયું. પાલન તો થતાની વાત છે, પરંતુ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરના ઘરે પણ એ પ્રસંગ આવ્યો. તેમના ઘેર દીકરીના લગ્ન હતા અને ત્યાં પણ સમાજના બંધારણનું પાલન થયું. પણ આજે ઠાકોર સમાજની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે. આક્રોશ એ રોષ એટલા માટે છે કે ઠાકોર સમાજના 2 કલાકારો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના એ પારિવારિક પ્રસંગ ત્યાં હતો અને ત્યાં સમાજના બંધારણના ઉલ્લંઘન થયા હોવાના આરોપ લગાડવામાં આવી રહ્યા છે. જો કે આખી એ વાતને લઈને અર્જુન ઠાકોરે એક નિવેદન પણ આપ્યું અને કહ્યું કે આ સમાજનું જે બંધારણ હતું એ બંધારણનો કોઈ જ વિવાદ અથવા તો કોઈ જ પ્રકારનું બંધારણ તોડાયું નથી. જે નિયમો છે એ નિયમો પ્રમાણે જ અમે એ લગ્ન કર્યા હતા. પરંતુ આક્રોશ સમાજની અંદર આજે વહેલી સવારથી જ સોશિયલ મીડિયાની અંદર જ્યારે વિડીયો વાયરલ થયા ત્યારથી જ સતત જોવા મળી રહ્યો હતો. અને આ જ મામલે ચર્ચા કરવી છે કે કેમ સમાજના એ કેટલાક આગેવાનો અથવા સમાજની અંદર જેમની લોકચાહના છે કે જેમને જોઈને સમાજના લોકો, આગેવાનો, સમાજના યુવાનો એ આગળ વધી રહ્યા છે, કેમ એ લોકો સમાજના બંધારણનું ઉલ્લંઘન કરે છે અથવા તો નિયમો કેમ નથી પાળતા, તેને જ લઈને આજના ગર્જનાદની અંદર ચર્ચા કરવી છે. ગર્જનાદમાં આજે આપણી સાથે ચર્ચા કરવા માટે મહેમાનો જોડાયા છે, જેમાં ઠાકોર સમાજના આગેવાન રાયકણજી ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા આગેવાન, ઠાકોર સમાજના આગેવાન મુકેશજી ઠાકોર પણ આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત કરીએ છીએ ન્યૂઝરૂમમાં. પહેલા તો મુકેશજી, સૌથી પહેલા તમારી પાસે આવવું છે. ઠાકોર સમાજે એક બંધારણ બનાવ્યું અને બંધારણને લઈને આજે સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ ચર્ચામાં છે કે ઠાકોર સમાજનું એક એવું બંધારણ બન્યું કે જેના કારણે ઉત્તર ગુજરાતના તમામ સમાજો બંધારણ તરફ આગળ વધ્યા કે સમાજને એક રાહે લાવ્યા. આપણે સમાજનો નાનો વ્યક્તિ હોય કે સમાજનો મોટો વ્યક્તિ હોય, એ તમામ લોકો એક સમાન થાય એટલા માટે સમાજનું બંધારણ બને. અને ગર્વની વાત તો ઠાકોર સમાજ માટે એ પણ છે કે પાકિસ્તાનમાં પણ એ બંધારણનું અમલ થયું. આજે સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. મુકેશજી, કેમ સમાજ આજે આક્રોશિત છે અને કેમ
એ ઠાકોર સમાજના બંધારણના નિયમો એ ઘડાયા, એને હજી સમય પણ લાંબો નથી વીત્યો, ત્યાં તો તેનું ઉલ્લંઘન થવાની શરૂઆત પણ થઈ. પ્રદીપભાઈ, પ્રથમ તો હું ન્યૂઝરૂમ ચેનલનો આભાર માનું કે આપે ઠાકોર સમાજના બંધારણનો જ્યારથી અમલ થયો ત્યારથી ખૂબ સાથ સહકાર અને સમર્થન આપ્યું છે. આખા ગુજરાતના દરેક સમાજો સુધી ઠાકોર સમાજના બંધારણની પોઝિટિવ વાત પહોંચી છે. આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર. વાત રહી ઠાકોર સમાજના બંધારણની, તો ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના 27 તાલુકાના ઠાકોર સમાજે સાથે મળી તમામ નેતાઓ, આગેવાનો, ધાર્મિક સંતો, મહંતો, શિક્ષિત વર્ગના લોકો સૌએ સાથે મળીને એક કોમન બંધારણ બનાવ્યું. સમગ્ર ઠાકોર સમાજની માંગ હતી કે ભાઈ આ સમય અને પરિસ્થિતિ પ્રમાણે, અત્યારની મોંઘવારી પ્રમાણે એક ચોક્કસ બંધારણ હોવું જોઈએ કે જેના કારણે સમાજના રીતિ રિવાજો કંટ્રોલમાં રહે, ધૂમધામથી જે પ્રસંગો થઈ રહ્યા છે, દેખાદેખીના પ્રસંગો થઈ રહ્યા છે, એના ઉપર કંટ્રોલ આવે. અને એવા અનેક પ્રસંગો બનતા હતા કે જેના લીધે સમાજની અંદર આડઅસર ઊભી થતી હતી. આ ડીજેનું દૂષણ એ સમાજ માટે બહુ જ મોટો માથાનો દુખાવો કહી શકાય. કારણ કે ડીજે જ્યારે વરઘોડાની અંદર જતું હોય કે લગ્ન પ્રસંગે લાઈવ ડીજે હોય કે રાસ ગરબા હોય કે બીજા અન્ય પ્રકારના પ્રસંગોમાં ડીજે હોય, ત્યારે એટલા બધા દૂષણો એનાથી ફેલાતા હતા કે જેના લીધે સમાજમાં ખૂબ આડઅસર ઊભી થતી હતી અને કેટલાય એવા બનાવો બન્યા છે કે જે સમાજ માટે નુકસાનકારક હતા. આવી બધી પરિસ્થિતિઓ ધ્યાનમાં આવતા સમાજે એક કોમન બંધારણ તૈયાર કર્યું, જેમાં 27 તાલુકાના આગેવાનો, કર્મચારીઓ, સાધુ સંતો અને ઉત્તર ગુજરાતના તમામ રાજકીય નેતાઓ સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી 16 મુદ્દાનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. આ બંધારણને ઓગળજીની ધરા ઉપરથી લોન્ચ કરવામાં આવ્યું અને સમાજે એને સ્વીકાર્યું. તમામ લોકોએ સમર્થન આપ્યું. રાયકરજી, સમાજના આગેવાનો અને સમાજના ખાસ કરીને કલાકારો, ઠાકોર સમાજ પાસે બહુ જ બધા કલાકારો છે અને એ કલાકારો કેટલા છે એ સૌ કોઈને ખબર છે. ઉત્તર ગુજરાતની ધરામાં જઈએ એટલે એ કોઈના કોઈ ગામની અંદર જઈએ તો પણ ઠાકોર સમાજનો એક કલાકાર જોવા મળે, જેને અનુસરીને ઠાકોર સમાજના યુવાનો આગળ વધતા હોય. આ જ પ્રકારે જો કલાકારોએ બંધારણનું ઉલ્લંઘન કરશે તો કાલે સવારે તો સમાજનો કોઈ વ્યક્તિ અથવા યુવાધન છે એ સમાજનું આ પ્રકારે બંધારણનું ઉલ્લંઘન કરી શકે. ચોક્કસ પ્રદીપભાઈ, એ ચિંતા અમારા યુવાનો આગેવાનોને એ ચિંતા છે અને તેના કારણે મુકેશજીએ બહુ સરસ વાત કરી, આખા બંધારણની જે વાત કરી છે. આ બંધારણ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે સમાજની અંદરની બધીઓ દૂર થાય, દેખાદેખીની અંદર પૈસા ખર્ચાતા બંધ થાય અને એ ખર્ચ જે છે તે શિક્ષણ પાછળ વપરાય અને સમાજની અંદર એ શિક્ષણનો વ્યાપ વધે, એજ્યુકેશન આવે અને ક્વોલિટી વાળું એજ્યુકેશન આવે, તેના માટેની ચિંતા કરેલી છે. પણ સમાજ બહુ બહોળો સમાજ છે અમારો, અને ભોળો અને અજ્ઞાન સમાજ, અભણ સમાજ, એટલે ક્યાંક ને ક્યાંક આવા દૂષણો હતા. તેને દૂર કરવા માટેની આખી પ્રક્રિયાની અંદર તમામ લોકોએ, બુદ્ધિશાળી વર્ગના લોકોએ બધા ભેગા થઈ મનોમંથન કરી અને 27 તાલુકાના આગેવાનો બેસીને આ બંધારણ બનાવેલું છે કે આ બંધારણથી સમાજનો વિકાસ થઈ શકે અને તેને તોડવાનો કોઈ પ્રયત્ન કરે તો તેને ચલાવી લેવાય નહીં. કલાકારોની વાત છે કે કલાકારો, અમારે ત્યાં કલાકારો જ પેદા કેમ થયા? IAS IPS પેદા ન થયા, કલાકારો પેદા થયા. તો તેની પાછળની આવી બધીઓ રેલી છે. ડીજે જેવી બધીઓ જે છે એ ડીજે જેવી બધીઓના કારણે સમાજ આજે એક રીલ્સના રવાડે ચડ્યો હોય, કલાકારના રવાડે ચડ્યો હોય કે આવી રીતે એની જિંદગી બરબાદ કરી રહ્યો છે. અને ત્યારે જિંદગી જ્યારે બરબાદ કરતો હોય ત્યારે સમજુ અને બુદ્ધિશાળી આગેવાનોએ બેસી ના રહેવું જોઈએ, તેની સામે બોલવું જોઈએ, તેની સામે કંઈક કરવું જોઈએ. અને તેના માટે આ બંધારણ બનાવી અને આ જ્યારે કર્યું છે ત્યારે કેટલાક લોકો આનો કદાચ અનાદર કરે તો તેની સામે અમારે જે કરવું પડે તે કરવું જ પડે. અને ના કરીએ તો કાલે ફરીથી આ બધી કરેલી મહેનત વ્યર્થ જાય અને સમાજ પાછો એની એક ગતિમાં જતો રહે. એટલે એના માટેનો અમારો આ પ્રયાસ છે. એટલે અમે તેનો પૂરજોર વિરોધ કરીએ છીએ. આ આખી કાલની ઘટનાને વખોડીએ છીએ અને આવતીકાલે
જાબડિયા મુકામે અમે લોકો જવાના છીએ. 1 વાગે જાબડિયા મુકામે કાલે સમાજના મોટા નેતાઓથી લઈ અને યુવા વર્ગ બધા જવાના છે અને જાબડિયા ગામની પાસે અમે જવાબ માંગવાના છીએ કે ભાઈ બંધારણ જ્યારે સમાજે બનાવ્યું હોય ત્યારે તમે કેમ તોડ્યું, તેનો જવાબ માંગવા અમે જવાના છીએ. મુકેશજી, જાબડિયા ગામે જે બેઠક મળવાની છે જેની અંદર સમાચાર અત્યારે સામે આવી ચૂક્યા છે કે ગેનીબેન ઠાકોર એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ બેઠકની અંદર જોડાવાના છે, અલ્પેશ ઠાકોર છે સહિતના તમામ આગેવાનો એ બેઠકની અંદર રહેવાના છે. આજે આ જ્યારે સવારથી સમાચારો સામે આવ્યા કે બંધારણનું ઉલ્લંઘન થયું, ત્યારબાદ એક વિડીયો અર્જુન ઠાકોરનો સામે આવે છે અને કહે છે કે મેં કોઈ પણ પ્રકારનું બંધારણનું ઉલ્લંઘન નથી કર્યું, 16 મુદ્દાઓ છે અને 16 મુદ્દાઓનું મેં પાલન કર્યું છે. તો હવે બેઠકની અંદર કયા પ્રકારની કાર્યવાહી અંતર્ગત એ નિર્ણય લેવામાં આવશે? સમાજના આગેવાનો શું એ શિક્ષાત્મક કાર્યવાહી કરશે? કેમ કે જો અત્યારે કાર્યવાહી નહીં કરીએ અથવા અત્યારે સમાજ કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં તો સમાજના કોઈ પણ વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કરશે. પ્રદીપભાઈ, જેમણે બંધારણનું ઉલ્લંઘન કર્યું, બંધારણ એટલે સમાજે, તાલુકાના સમાજોએ, સાધુ સંતોએ, રાજકીય નેતાઓએ કોમન બંધારણ તૈયાર કરેલું બંધારણ. આ કોઈ વ્યક્તિગત બંધારણ નથી. આ બંધારણનું જે પણ ઉલ્લંઘન કરશે એના ઉપર સમાજ કાર્યવાહી કરશે. હવે સમાજના તમામ લોકો, સમિતિના સભ્યો પણ એમાં હશે, સામાજિક અગ્રણીઓ પણ હશે અને આજુબાજુથી સામાજિક લોકો પણ હશે અને રાજકીય નેતાઓ પણ જોડાવાના છે. તો એક એવો દાખલો હશે કે આ બંધારણના ઉલ્લંઘન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે અને આવડું મોટું બંધારણ કે ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યા પછી અનેક સમાજોએ ઠાકોર સમાજ ઉપર ચાલવાનો પ્રયત્ન કર્યો છે. અમલમાં ત્યાર પછી બંધારણને અમલમાં બીજા અનેક નાના મોટા સમાજો પણ ઠાકોર સમાજની રાહ ઉપર બંધારણ તૈયાર થાય એવું ચર્ચાઓનું જોર ચાલી રહ્યું છે. ત્યારે ઠાકોર સમાજના ઐતિહાસિક નિર્ણયને ઓળંગીને સમાજની ઉપરવટ જઈને જેણે પણ આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે એમના ઉપર સમાજ કડક કાર્યવાહી લેશે. સમાજ બિલકુલ ચલાવશે નહીં. આપણે જોયું હશે કે સોશિયલ મીડિયા અને મીડિયામાં ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે અને એનું પરિણામ પણ એ લોકોને મળવાનું છે. એમણે વિચાર્યું નહીં હોય એ રીતે સમાજ શિક્ષાત્મક પગલાં એમના ઉપર લેવાના છે અને આવતીકાલે સમાજ જે નિર્ણય લેશે એ એવો નિર્ણય હશે કે ફરીથી આવી ઘટના ક્યાંય બને નહીં અને સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે. બંધારણ અમલમાં આવ્યા પછી સમાજના અનેક લોકોએ પોતાના પ્રસંગો સમાજના બંધારણ મુજબ કર્યા છે. એમાં નાના પરિવારો હોય, મોટા હોય, સામાજિક આગેવાનો, રાજકીય નેતા હોય, દરેકના ઘરે પ્રસંગ સમાજના બંધારણ મુજબ જ થયા છે. પરંતુ આ લોકોએ હિંમત કરી છે તો એમની હિંમતની સામે સમાજ એવો દાખલો બેસાડશે કે ભવિષ્યમાં આ રીતે કોઈ પણ સમાજના બંધારણને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ નહીં કરી શકે. રાયકરજી, શું માનો છો તમે? આ યુવા કલાકારો આ પ્રકારે સમાજનું બંધારણ કરે અને બંધારણનું એ ભંગ કરે તો શું સમાજના યુવાધન છે એ રસ્તે ના જાય, એ શીખ ના મેળવે એમાંથી કે સમાજના કલાકારોએ બંધારણનો ભંગ કર્યો એમની સામે કોઈ કાર્યવાહી અથવા તો એ કરી શકે તો આપણે કેમ નહીં? એમ કે કોઈ યુવાનને કશું કહ્યું નથી છતાં પણ યુવાનોએ સોશિયલ મીડિયા ઉપર એટલી બધી મુવમેન્ટ ચલાવી છે અને એ મુવમેન્ટ થકી જ આપ સુધી બધી માહિતી ગઈ છે કે આટલી બધી મુવમેન્ટ કેમ આવી. ઠાકોર સમાજનો હવે પ્રત્યેક યુવાન એ સમજતો થયો છે કે અમારો વિકાસ ક્યાં છે અને એના માટે એને જાતે જ ગબ્બર ઠાકોર હોય કે અર્જુન ઠાકોર હોય એ લોકોને એને અનફોલો કર્યા છે, બ્લોક કર્યા છે. સાથે સાથે એમને સોશિયલ મીડિયા ઉપર પણ જબરજસ્ત પોસ્ટો મૂકીને ચોકડીવાળી જે પોસ્ટો ચાલે છે એ મુવમેન્ટ ચલાવી છે. એટલે હવે લોકો આ લોકોનું અનુકરણ કરવા કોઈ તૈયાર નથી. હવે લોકો સમજતા થયા છે. ક્યાંક નાના મોટા આવા લોકો બચ્યા છે જ્યાં થોડો એક વર્ગ, એ વર્ગને અમારે કંટ્રોલ કરવાનો છે અને કંટ્રોલ કરવાના ભાગરૂપે આજે તમામ જગ્યાએથી જે આક્રોશ આવી રહ્યો છે તે મોટા ભાગે કેવા યુવાનો છે કે જે યુવાનોને ડીજે ઉપર નાચવું ગમે આવા યુવાનો છે. અને એવા યુવાનો જો આ મુવમેન્ટની અંદર ભાગ લેતા હોય કે નહીં અમે ગમે તે કરશું પણ સમાજના વિકાસ માટે જો ડીજે અવરોધરૂપ હોય, આ ડીજે અમારે કલંકિત કર્યા હોય તો અમારે ના જોઈએ. અને ગબ્બર ઠાકોર અને આ જે બંને કલાકારો કે અમારા ઠાકોર સમાજના કલાકારોના ફોલોવર કોણ છે
તો અમારા સમાજના જ યુવાનો છે, અને જો એ જ યુવાનો એમની વિરુદ્ધમાં પડ્યા હોય તો ઠાકોર સમાજ સ્વયંભૂ સમજીને આ આખું અભિયાન ચલાવે છે. આની અંદર કોઈનો હાથ નથી, બધા પોતાની જાતે જ આ આખું ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. આજે હું સતત દરેક જગ્યાએથી જ્યારે બધા મેસેજ ને બધું લઈ રહ્યો છું ત્યારે તમામ જગ્યાએથી એક આક્રોશ આવી રહ્યો છે કે તમે ગમે એ કરો પણ આ તો ન જ થવું જોઈએ, સમાજનું બંધારણ ન જ તૂટવું જોઈએ, અને એના માટે જે પણ કરવું પડે, જે પણ ભાષામાં જવાબ આપવો પડે એ ભાષામાં જવાબ આપવા માટે અમારા યુવાનો તૈયાર છે, અને યુવાનો એની સ્વયંભૂ રીતે આ બધું કામ કરી રહ્યા છે. અચ્છા મુકેશજી, આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, સવારથી આ ઘટના એ સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડ કરી રહી છે. સાંજે અર્જુન ઠાકોરનું એક નિવેદન આવ્યું હતું. પહેલા એ નિવેદન સાંભળી લઈએ, પછી હું આપને એક સવાલ કરું એ નિવેદન ઉપર. મારી ટીમને કહીશ, અર્જુન ઠાકોરનું એ સ્ટેટમેન્ટ સંભળાવો બંધારણના વિરોધની અંદર સમાજ જ્યારે તેમની સામે હતો તે વખતનું. નમસ્કાર બધાને, જય બાબારી, જય રામાધણી, જય સદારામ બાપા. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો. આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું, અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કહેવું થાય છે. અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું. બધાને જય માતાજી, જય સદારામ બાપા. મુકેશજી, વિરોધીઓએ વિરોધ કરી રહ્યા છે, આ પ્રકારની વાત કરી. સમાજની અંદર આંતરિક વિવાદ અને વિખવાદ એ વાત તો ચલો, સમાજની અંદર કોઈ આંતરિક વિવાદ અને વિખવાદ હોઈ શકે, કોઈની વ્યક્તિગત વિખવાદ હોઈ શકે, પણ જ્યારે સમાજના બંધારણ તૂટ્યા હોય એ વખતે કોઈ વિરોધ કરે, આ વાત યોગ્ય ખરી? પ્રદીપભાઈ, એમણે જે હાલ વાત કરી કે અમે કોઈ બંધારણનું ઉલ્લંઘન કર્યું નથી, તો રાયકણજી સાહેબે ખૂબ સરસ વાત કરી કે જે લોકોને મોટા કર્યા છે સમાજના યુવાનોએ, એમના ફોલોઅર્સ કોણ છે? તો સમાજના યુવાનો છે. સોશિયલ મીડિયામાં એમને સમર્થન કોણે આપ્યું છે? તો સમાજે આપ્યું છે, સમાજના યુવાનોએ આપ્યું છે. અને એ જ લોકો જેને સમાજ ફોલો કરે છે એ જ લોકો બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તો એમને જવાબ પણ એ સમાજના લોકો જ આપવાના છે, અને જેમણે મોટા કર્યા છે એ જ લોકો એમને નાના પણ કરી શકે છે, એ બતાવી દેશે સમાજ. અને રાયકણજીએ કીધું કે આ લોકો દૂષણ ફેલાઈ રહ્યા છે, તો એ વાત સાથે હું સહમત છું. કારણ કે આ લોકો આડઅસર એટલી બધી ઊભી કરી રહ્યા છે, એમનું નાચવાનું, એમનું કૂદવાનું, એમના જે લોફર ગીતો કહેવાય, આ લોકો લાઈવ ડીજેની અંદર ગઈ અને સમાજને ખૂબ રવાડે ચડાઈ રહ્યા છે, અને એના કારણે સમાજને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. અને રહી વાત એમણે કરી કે બંધારણનો અમે કોઈ ઉલ્લંઘન નથી કર્યો, બચાવની વાત કરી, તો બંધારણના 4થા મુદ્દાની અંદર 5મા નંબરની લાઈનમાં બંધારણમાં એવું લખ્યું છે કે ભાઈ જાનનો કોઈ પણ પ્રકારનો વરઘોડો કાઢવો નહીં, જાનમાં કે મામેરામાં ડીજે લઈ જવું નહીં. તો આ બંધારણની અંદર આનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરવામાં આવેલો છે, છતાં પણ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પોતાનો બચાવ કરી રહ્યા છે. એમણે 100% આખો સમાજ માને છે કે બંધારણનો ઉપરવટ જઈ, સમાજની ઉપરવટ જઈ અને એમણે આ પ્રસંગ કર્યો છે, તો એનો જવાબ પણ સમાજ એમની ભાષામાં આપી દેશે. અને એમણે વિચાર્યું નહીં હોય એવા કડક પગલા એમના ઉપર લેવાના છે, એ આવતીકાલે આપને જોવા મળશે. અને રાયકણજી સાહેબે જે વાત કરી કે આવતીકાલે ઠાકોર સમાજના લોકો ભેગા થઈને ત્યાં એમના પરિવાર અને એમના ગામના જે લોકો હાજર હતા એ પ્રસંગમાં એમની જોડે જવાબ પણ માંગશે, ત્યારે આખા ગામ વચ્ચે, આખા સમાજ વચ્ચે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે આનો ખુલાસા કરી અને જવાબ આપવા પડશે. અને સમાજ આવનારા સમયમાં આવો કોઈ પ્રકારનો બનાવ ના બને, કોઈ હિંમત ના કરે, એ રીતે એક દાખલો બેસાડી અને આની સામાજિક રીતે આના ઉપર કાર્યવાહી કરશે. મુકેશજી, એક સવાલ વધારે મારે તમને પૂછવો છે. સરસ્વતી ધામનું ભૂમિપૂજન હતું, તમે ત્યાં ઉપસ્થિત હતા, અને તમે જ્યારે આજે નિવેદન આપ્યું આ ઘટનાને લઈને ત્યારે તમે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિક્રમ ઠાકોરે જ્ઞાનીબેન ઠાકોરને એવું કહ્યું હતું કે થોડું ડીજે વાળાનું કંઈ જોઈ લેજો એમ, કેમ કે સમાજની અંદર સૌથી વધારે કલાકારો પણ એ સમાજમાંથી આવી રહ્યા છે. સાથે થોડા સમય પહેલા પાટણની અંદર એક બેઠક પણ મળી હતી ડીજે સિસ્ટમના એ લોકોની, કે આ બંધારણની અંદર કંઈક નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે. સમાજની અંદર આટલો બધો એ આક્રોશ એક તરફ બંધારણ તોડવાને લઈને છે, બીજી તરફ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારો હોય અથવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોય એ સતત આ મામલે રજૂઆત કરી રહ્યા છે.
તો શું વચ્ચેનો કોઈ એવો રસ્તો નીકળે ખરા સમાજના બંધારણની અંદર કે હાલ પૂરતો આ વચ્ચેનો રસ્તો અત્યારે આપણે કાઢીએ? પ્રદીપભાઈ, જે દિવસે બંધારણ નક્કી થયું અને બંધારણની જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ મંચ ઉપરથી કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બંધારણ સમસ્ત સમાજ દ્વારા 27 તાલુકાના આગેવાનો દ્વારા બધાના અભિપ્રાય લઈને કરવામાં આવ્યું છે. ત્યારે કોઈ પણ વિરોધ આવ્યો નથી. કોઈ સાઉન્ડ સાથે જોડાયેલા વ્યવસાયિકોએ કોઈ વિરોધ કર્યો નથી કે ડીજે સાથે જોડાયેલા કોઈ વ્યવસાયિકોએ વિરોધ કર્યો નથી અને સંપૂર્ણ સમાજના સમર્થનથી જ આ બંધારણ આવવામાં આવ્યું છે. ત્યાર પછી જે પાટણની અંદર સાઉન્ડ સાથે જોડાયેલા જે વ્યવસાયકારો છે એ ભેગા થયા અને એમણે માગણી મૂકી કે ભાઈ આ ડીજેની છૂટછાટ આપવામાં આવે, તો સમાજના આગેવાનોએ અને બંધારણ સમિતિએ નક્કી કર્યું છે કે ભાઈ જ્યારે 2027માં 4મી જાન્યુઆરીએ જે બંધારણ દિવસ નક્કી કર્યો છે ત્યારે સમાજ ભેગો થશે ત્યારે જ આની કોઈ વિચારણા થશે. ત્યાં સુધી આ બંધારણ જે અમલમાં મૂકવામાં આવ્યું છે એનું સંપૂર્ણ પાલન સમાજે કરવાનું રહેશે એવો સ્પષ્ટ સંદેશ ગાંધીનગર ખાતે જે મહાસંમેલન થયું એ દિવસે વિક્રમભાઈએ જે વાત કરી હતી એની સામે ગેનીબેને અને સમાજના આગેવાનોએ સ્પષ્ટ રીતે સંદેશ આપી દીધો હતો કે ભાઈ 1 વર્ષ માટે આ બજેટ મંજૂર થઈ ગયું છે, રજૂ થઈ ગયું છે. હવે આ બંધારણની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો થશે તો 4 જાન્યુઆરી 2027ના દિવસે ફરીથી ઉત્તર ગુજરાતનો 3 જિલ્લાનો ઠાકોર સમાજ ભેગો થશે અને એમાં સમાજના લોકોના જે અભિપ્રાય આવશે એ રીતે છૂટછાટ આપવામાં આવશે કે નહીં એ નિર્ણય કરવામાં આવશે. ત્યાં સુધી આ બંધારણમાં એક પણ નિયમમાં ફેરફાર કરવાનો નથી એવું સ્પષ્ટ સમાજના આગેવાનોએ નેતાઓએ મંચ ઉપરથી જાહેર કરી દીધું. અચ્છા રાયગણજી, શું સમાજના યુવાનોને સુધારવા માટે, સમાજના યુવાનોને આગળ લાવવા માટે ડીજે ઉપર એકમાત્ર એ પ્રતિબંધ લાગવાથી શું સમાજનો યુવાન ત્યાંથી આગળ આવશે, બહાર નીકળશે? કે પછી સમાજના યુવાનોને દૂષણોથી બહાર કાઢવા માટે બીજા કેટલાક પણ એ પગલાં લેવા જરૂરી છે હાલના તબક્કે કે જેનો ઉલ્લેખ કદાચિત બંધારણની અંદર ન હોય તેમ છતાંય તેની સામે કાર્યવાહી કરવી જરૂરી છે? પ્રદીપભાઈ, ડીજે એક છે ને એ કદાચ સિમ્બોલિક હોઈ શકે, પણ અનકંટ્રોલ થયેલો અમારો સમાજ અને એને કંટ્રોલમાં લાવવા માટે અમારે ઘણું બધું હજી મશકત કરવાની જ છે અને ઘણા સમય સુધી કદાચ આપણી ડિબેટો પણ ચાલશે આવી. આમાં જે આ જે ઘટના બની છે ગઈકાલની જાબડિયાની, એ પહેલા એ છોકરાનો જે બાપ છે એની સાથે મારે વાત થઈ હતી અને મેં કીધું હતું કે તમારા ત્યાં ડીજે ના વગાડો, સમાજ તમારો જવાબ માંગશે, તમે આ સમાજનું ઉલ્લંઘન ના કરો બંધારણનું. આ બધી મારે વાત થઈ હતી. પરંતુ આ લોકો એક સમાજની ઉપરવટ હોય એવી રીતનું વર્તી રહ્યા છે કે એમને કીર્તિ મળી હોય કે આ બંને કલાકારોને કે પછી પૈસાના પાવરમાં આ લોકો બોલતા હોય. કારણ કે અમે એમને કીધું જ છે એ આજે ભલે એ પોતાને ડિફેન્સમાં વાત કરતા હોય કે ભાઈ અમે કોઈ ઉલ્લંઘન નથી કર્યું, પણ હકીકતની અંદર અમે લોકોએ વાત કરી હતી તમે ડીજે નહીં વગાડતા, આ બંધારણનું સરેસર ઉલ્લંઘન છે અને છતાં પણ આ લોકોએ આ બધું કર્યું છે. ત્યારે ચોક્કસ એ લોકો પાસે જવાબ માંગવો પડે અને આવનારા સમયની અંદર યુવાનોને અમે પ્રશિક્ષિત કરવાના છીએ. આજે એક બંધારણના કારણે આજે અમારો યુવા વર્ગ પોતાની જાતે એટલો બધો સમજ્યો થયો અને એની અમને ખુશી છે કે આવનારા સમયની અંદર આ યુવાન આ સમાજને બધી જ બદીઓમાંથી કાઢશે એવી મને પૂરેપૂરી આશા છે. મુકેશજી, દેશના બંધારણની અંદર કોઈ વિરોધ પક્ષ અથવા કોઈ સમાજના આગેવાનો, ખેડૂતો, એક તમામ લોકો જ્યારે વિરોધ કરે, ગુજરાતની વાત હોય અથવા દિલ્હીની વાત હોય, તમામ જગ્યાએ વિરોધ થાય તો બંધારણની અંદર સુધારો થાય છે. શું સમાજના બંધારણની અંદર એવી કોઈ જોગવાઈ અથવા એવી કોઈ જ્યારે બંધારણ બન્યું ત્યારે એવી ચર્ચા ન કરવામાં આવી કે સમાજનો મોળો વર્ગ જો આ મામલે વિરોધ કરે છે અથવા સમાજના એ ધંધા સાથે સંકળાયેલા કોઈ લોકો વિરોધ કરે છે તો આપણે એમાં થોડી છૂટછાટ આપવી પડશે એમ? પ્રદીપભાઈ, મેં આગળ બંધારણ રચના કરવાની શરૂઆત કરી ત્યારે દરેક તાલુકા વાઇઝ જે સમાજના કર્મચારીઓ છે, આગેવાનો છે, જે શિક્ષિત લોકો, સમાજ જાગૃતિ સાથે જોડાયેલા લોકો છે, રાજકીય આગેવાનો છે, આ તમામના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારે સ્પષ્ટ દરેક તાલુકાની બેઠકોમાં જે બંધારણના મુદ્દા હતા એની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. ત્યારે સૌથી પહેલો મુદ્દો સમાજમાંથી આ આવ્યો હતો કે ભાઈ બંધારણમાં સૌથી પહેલા ડીજે પ્રથા ઉપર બંધ થાય, ડીજે પ્રથા બંધ થાય એ રીતના એના મુદ્દાને અંદર પ્રાયોરિટી આપવામાં આવે.
ત્યારે કોઈ પણ પ્રકારનો વિરોધ આવ્યો નથી. જે ડીજે સાથે જોડાયેલા કોઈ પણ લોકોએ વિરોધ કર્યો નથી, સમાજના કોઈ આગેવાનોએ વિરોધ કર્યો નથી કે સમાજના લોકોએ પણ કોઈ પ્રકારનો વિરોધ કર્યો નથી. એટલે જ્યારે બંધારણનો રચના થઈ રહી હતી ત્યારે સમાજમાં સ્પષ્ટ સંદેશ હતો, આખા સમાજને ખબર હતી કે આ બંધારણમાં ડીજે બંધ થવાનું છે. લાઈવ વરઘોડો કે ડીજે સાથેનો વરઘોડો કે ડીજે પ્રથા પ્રસંગની અંદર બિલકુલ બંધ થવાની છે. ત્યારે સમાજના લોકોએ કે ડીજે સાથે જોડાયેલા લોકોએ કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યો નથી, કોઈ પણ પ્રકારની વાત બંધારણ સમિતિ આગળ મૂકી નથી. જો એ સમયે એમણે આ વાત મૂકી હોત તો ચોક્કસ સમાજ એ વિશે વિચારોત, સમાજ તમામ લોકોની વાત સાંભળોત અને એમાં કંઈક રસ્તો કાઢોત. પણ જ્યારે બંધારણનો રચના થઈ, બંધારણની જાહેરાત થઈ, ત્યાં સુધી સમાજના કોઈ પણ લોકોએ આનો વિરોધ કર્યો નથી. આજે પણ સમાજના 95 થી 98% લોકો ઈચ્છી રહ્યા છે કે સમાજમાં ડીજે પ્રથા બિલકુલ બંધ રહેવી જ જોઈએ. જી બિલકુલ, રાયકણજી અને મુકેશજી, આપ બંને જોડાયા અને ચર્ચામાં સહભાગી થયા બદલ બંનેનો આભાર. આજની ચર્ચા કરવાનો એ માત્ર મુખ્ય એ ઉદ્દેશ કે છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજે સતત ચર્ચાની અંદર એટલા માટે હતો કે ઠાકોર સમાજે તેમના સમાજના એ નાનામાં નાના વર્ગનું વિચારી અને સમાજનું એક બંધારણ બનાવ્યું. અને ફરી એકવાર આજે વહેલી સવારથી જ ઠાકોર સમાજ એટલા માટે ચર્ચામાં આવ્યો કે સમાજના એ યુવાનોએ, સમાજના એ યુવા કલાકારો કે જે સમાજના યુવાધનનું માર્ગદર્શક છે, એઓએ સમાજનું બંધારણનો ભંગ કર્યો, સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું. આ પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેમની સામેના પોસ્ટરો પણ વાયરલ થયા. હવે બનાસકાંઠાની અંદર એ ડીસા અને ત્યાંના આસપાસના વિસ્તારના આગેવાનોએ સાથે મળી જાબડિયા ખાતે એક બેઠક મળવાની છે અને આ બેઠકની અંદર એક નક્કી નિર્ણય લેવામાં આવશે કે સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવા બદલ સમાજે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને સમાજ એક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવી છે કે આવનારા સમયની અંદર આ પ્રકારે કોઈ પણ સમાજના એ અન્ય આગેવાનો અથવા સમાજના અન્ય કોઈ વ્યક્તિ એ બંધારણનું ઉલ્લંઘન ન કરે કે જેના કારણે યુવાધન એ આ પ્રકારે જે ડીજેના લીધે એ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે જેવા આરોપના કારણે આ બંધારણની અંદર એક મહત્વપૂર્ણ મુદ્દો એ ઉમેરવામાં આવ્યો હતો કે લગ્ન મામેરા પ્રસંગની અંદર લાઈવ ડીજે અથવા ડીજે સાથે વરઘોડો ન કાઢવા માટેનું બંધારણ બનાવ્યું હતું, જેના રાજ્ય સરકારના મંત્રીના પરિવાર પણ જો એ બંધારણનું પાલન કરતા હોય તો સમાજના અન્ય લોકોએ પણ બંધારણનું પાલન કરવું. આવી ચર્ચાઓએ હવે બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદની અંદર ફરતી થઈ ચૂકી છે. તમારું શું માનવું છે? અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના પારિવારિક પ્રસંગની અંદર લગ્ન પ્રસંગ દરમિયાન જે બંધારણનું ઉલ્લંઘન થયાનો આરોપ લાગ્યો છે તેને લઈને તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.